ભરૂચ એસઓજી પોલીસે આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે કડક કાર્યવાહી કરી છે. આમોદ વિસ્તારમાંથી 34 ફિરકા ચાઇનીઝ દોરી સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે, જેની કિંમત આશરે 20,000 રૂપિયા અંદાજવામાં આવી છે. માનવ, પશુ, પક્ષી અને પર્યાવરણને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 22મી ડિસેમ્બરથી ચાઇનીઝ તુક્કલ, સિન્થેટિક અને નાયલોન પ્લાસ્ટિકથી બનેલી દોરીના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધનો હેતુ ગંભીર અકસ્માતો અને પર્યાવરણીય નુકસાન અટકાવવાનો છે. આ જાહેરનામાનો કડક અમલ સુનિશ્ચિત કરવા માટે એસઓજી ભરૂચના પીઆઈ એ.વી. પાણમિયા અને પીઆઈ એ.એચ. છૈયાના માર્ગદર્શન હેઠળ એક ટીમ આમોદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. બાતમીના આધારે આમોદ 4 રસ્તા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પુરસા રોડ, નવી નગરી, આમોદના રહેવાસી મુકેશ જયસંગભાઈ દેવીપુંજક એક મીણિયાના થેલામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ માટે રાખીને ઊભું હોવાનું જણાયું હતું. પોલીસ તપાસમાં મુકેશ દેવીપૂજક પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કુલ